ગીર સોમનાથના સોમનાથ મંદિર ત્રિવેણી રોડ ઉપર આશરે 40 જેટલા મકાનો ખાલી કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની જમીનના કબજો ટ્રસ્ટને સોંપવામાં આવી રહ્યો છે, તો કોર્ટના હુકમ મુજબ સોમનાથ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાને લઈ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ 25થી વધુ ટ્રેક્ટરો દ્વારા શિફ્ટિંગ શરૂ કરાયું હતું, તો મકાનો ખાલી થયા બાદ ડિમોલેશન થઈ શકે છે. આ કામગીરી માટે 100થી વધુ પોલીસ તૈનાત, એસપી, પીઆઈ સહિતનો મોટો કાફલો સ્થળે પહોંચ્યો હતો. તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓની ટીમ પણ સ્થળે દોડી આવી હતી. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં આ તમામ મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે. મકાન માલિકો પોતાની જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે, તો આશરે 40થી વધુ મકાનોમાં 200 લોકોનું શિફ્ટિંગ થશે. આ તમામ મકાનોનું ડિમોલેશન સાંજ સુધીમાં થઈ શકે છે, તો માત્ર એક પૌરાણિક મંદિર અને કૂવો જે તે સ્થિતિમાં જ રહેશે. નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે, રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો, ટોટલ 40 જેટલા ફેમિલી છે, એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ જમીન સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે. ડિમોલેશન થશે તો કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે. અત્યારે કેટલી પોલીસ છે? અત્યારે લગભગ 100થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.